ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના વાગડિયા પરિવાર દ્વારા પોતાના લાડકવાયા દીકરાના લગ્ન પ્રસંગમાં 25 અનાથ દીકરીઓના હાથે ગોતીડો ઉપાડાવાયો અને સન્માન પણ કરાયું। ધોરાજીના ઉદ્યોગપતિ અને પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ તથા સામાજિકની ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા એવા દલસુખભાઈ વાગડિયાના લાડવાયા પુત્ર એવા અભિભાઈ વાગડિયાના લગ્ન પ્રસંગમાં સમાજને નવો રાહ ચીંધ્યો હતો। દલસુખભાઈ વાગડિયા, આજે મારા સુપુત્ર અભિના શુભ લગ્ન છે। આ શુભ લગ્નની અંદર લીંદડાથી અવની ચિલ્ડ હોમની 50 અનાથ દીકરીઓની અંદર મેં મારા લગ્નના પ્રસંગોમાં ઇન્વોલ્વ કરી અને ગોતીડો તથા રાસ ગરબામાં આ અનાથ દીકરીઓને સામેલ કરી અને મારા પરિવાર સાથે જોડી અને એક અલગ અને એક સમાજની નવો રાહ ચીંધતો એક પ્રસંગોની અંદર ઉમેરો કરેલો છે। એની સાથે સાથે આ 25 અનાથ દીકરીઓની મારી પરિવારના લોકો એનું પગ ધોઈ એનું પૂજન કરી અને એક રિયલ અર્થની અંદર, ખરા અર્થની અંદર કન્યા પૂજન થાય તેવો મેં એક મારા પુત્રના લગ્ન જીવનની અંદર પ્રસંગોની અંદર મેં આ કાર્યક્રમ ઇન્વોલ્વ કર્યો છે। અને મારી દરેક સમાજના લોકોને અપીલ છે કે પોતાના શુભ પ્રસંગોની અંદર આવી અનાથ દીકરીઓને સામેલ કરી અને એને પરિવાર સાથે, સમાજ સાથે પાછી જોડી શકીએ, એ દરેક સમાજના આગેવાનોને મારી અપીલ છે। મેંદરણા ખાતે ચિલ્ડ્રન્સ હોમ ટ્રસ્ટની અનાથ દીકરીઓને લગ્ન પ્રસંગમાં બોલાવીને જે લગ્ન પ્રસંગમાં ધાર્મિક વિધિ થતી હોય તેવા ગોતીડા 25 અનાથ દીકરીઓના હાથે લેવડાયો હતો તથા મંડપ રોપણ તથા ધાર્મિક વિધિ અને અનાથ દીકરીઓના વરદસ્તે કરવામાં આવી। દરેક અનાથ દીકરીઓનું સન્માન પણ વાગડિયા પરિવારજનોના હાથે કરવામાં આવેલ। આત્મીયતાની અનુભૂતિ કરાવી અને સમાજને નવો રાહ ચીંધ્યો। ધોરાજીના વાગડિયા પરિવારજનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।